હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી YouTube ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું ઘડિયાળ રીઝનિંગમાં પાર્ટ 2. ઓકે, પાર્ટ 2 યાની બીજો પ્રકાર. તો દેખો, 7 ને 10 ને પાણીમાં જોતા કેટલો સમય બતા? 7 ને 10 એટલે કેટલા પહેલા તો 7 ને 10 ઓપન જ નથી થતું. 7 ને 10 7 અહીંયા હોય, 12 1 2 3 4 5 6 બરાબર. 7 આવી રીતના હશે અને આવી રીતના હશે બરાબર. આવી રીતના પાણીમાં જોતા કેટલો સમય બતાવે? આ હોય એનું આમ છે. હવે જો આવું બધું કરવા રહીએ એના કરતા શું કરવાનું? સિમ્પલ. શું કરવાનું? 18 30 કાં તો 6 30 કાં તો 17 ને તો આપણે 6 30 માંથી બાદ કરીએ. 6 30 પણ આ તો 7 ને 10 છે. આ તો નાનાથી મોટું બાદ તો ના જ થાય. તમારી પાસે 6 ચોકલેટ છે, કોઈ 7 માંગે તો આપી શકો. 6 ચોકલેટ છે, 6 થી અંદર ની કાં તો 6 હોય તો આપી શકો, પણ 6 થી વધારે માંગે તો તમારી પાસે નથી, તમે કેમ ના આપો? તો કેન્સલ. હવે આવશે 18 30 યા તો 17 ને 18 30 માંથી બાદ કરો. કોને? 7 10 30 માંથી 10 જાય તો 20, 18 માંથી 7 જાય તો 11. જવાબ કેટલા આવ્યો? 11 ને 20. જોતા કેટલા આવશે? 11 પર હશે ને 20 એટલે 4 પર હશે બરાબર. આમનું આમ થઈ, આમાં તો એનું આમ થઈ, એટલે કે આમ. ઓકે, અહીંયા 11 10 9 8 કેવી રીતના બતાવે? 11 ને 20 યાની અહીં હશે ને અહીં હશે. આમ તો 7 ને 10 ને પાણીમાં જોતા કેટલો સમય બતાવે? 11 ને 20. તમારો જવાબ આવી ગયો. શું આવી ગયો? 11 ને 20. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.